ચૈત્ર માસ નિમિત્તે વડોદરાના કારેલી બાગ ગુજરાત પાગા સ્થિત આવેલા શ્રી હિંગળાજ માતાના મંદિરે આજે આઈમાં આનંદનો ગરબો યોજાયો હતો। આ ગરબાનું આયોજન વક્તા શ્રી પ્રકાશ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું। આ આનંદના ગરબામાં વક્તા શ્રી પ્રકાશ ભગતે પોતાના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં સૌ ભાવિક ભક્તોએ હિંગળાજ માતાજીના દર્શન કરી અને આનંદના ગરબાનો આનંદ માણ્યો હતો। ચૈત્ર માસે માતાજીની ભક્તિનો મહિમા છે અને આજના આ ગરબામાં ભક્તોએ માતાજીના ગુણગાન ગાયા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા। ભક્તોએ રાસ ગરબાની રમઝટ માણી હતી અને માતાજીના ભક્તિભાવથી તરબોળ થયા હતા। આ કાર્યક્રમની સફળતા માટે મંદિર સમિતિએ અથાગ પ્રયત્નો કર્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ આયોજનની પ્રશંસા કરી હતી અને વક્તા શ્રી પ્રકાશ ભગતનો આભાર માન્યો હતો, જેમાં ભાવિક ભક્તો માતાજીના ગરબાનો આનંદ માણતા જોવા મળે છે। રિપોર્ટર રોનક ઠક્કર। જય માતાજી, સર્વને જય શ્રીરામ, જય માતાજી। ચૈત્ર નવરાત્રિની અંદર અમારા કુળદેવી મા ભગવતી હિંગળાજ માતાના સાનિધ્યમાં આઈમાં આનંદના ગરબાનું આયોજન સર્વ ભક્તજનો દ્વારા માના ગરબા એના ગુણગાન ગાવા માટે એકત્રિત થયા હતા અને માએ ખૂબ ભક્તિ કરાવે એ જ માતાજી પાસે પ્રાર્થના કરવાની અને સર્વનું સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ જ માતાજી પાસે પ્રાર્થના કરીએ, યાચના કરીએ। આજના ગરબામાં સર્વે ભક્તજનોએ ખૂબ આનંદ ઉલ્લાસથી ગરબા રમ્યા અને ગરબાની અંદર ખૂબ મોજ અને આનંદ કર્યો। એવી જ આનંદ અને ભક્તિ મા જગદંબા ભગવતી સૌને કરાવતી રહે એ જ મા પાસે પ્રાર્થના, એ જ યાચના। જય માતાજી।